આ પ્રેમ છે હો. હા કેવો લાગ્યો? ટોપ ના પેટનો. આને કાંઈ કહી દેતો તું મગજમારી કરતો ભાઈ જાને આઈતી કા. ફાઇનલી મિત્રો અમે ગણપતિ દાદાની મૂર્તિ લઈ લીધી છે. જો હર્ષિલભાઈના હાથમાં મસ્ત. ગુડ મોર્નિંગ, જય માતાજી. સ્વાગત છે તમારું બધાનું એક અમારા નવા બ્લોગમાં. ને કેમ છો બધા? મજામાં ને મજામાં જ હશો. કેમ કે આપણા બ્લોગ જોતા એટલે મજામાં જ હોય, અને એ મજામાં હોય તો આપણા બ્લોગ જો એટલે મજામાં આવી જઈશું. આજે છે ગણેશ ચતુર્થી, તો બધાને ગણેશ ચતુર્થીની હાર્દિક શુભકામના. અને આજે આપણે અમને જવાનું છે ગણપતિ દાદાની મૂર્તિ લેવા. ભાઈબંધના ઘરે બિહારવાના છે, તો એમનો ફોન આવ્યો હતો કે ભાઈ આપણે ગણપતિ દાદાની મૂર્તિ લેવા જવાની છે, તો કે તારે આવવાનું હોય. તો મેં કીધું હાલો જતા. અત્યારે થોડુંક કામ હતું તો કામે બેસી ગયા હતા. બધું કામ થોડુંક કરી નાખી. પછી 11 વાગ્યાનું મુહૂર્ત છે. હજી અત્યારે વાગી ગયા 10:30. એટલે આજના બ્લોગમાં કન્ટિન્યુ જોડાયા રહીજો. કેમ છો હર્ષિલભાઈ? જય શ્રી રામ. હર્ષિલભાઈએ જ અત્યારે એની ફોર્ચ્યુનર ગાડી કાઢી લીધી છે, અને અત્યારે અમારા બે ભાઈઓને જવાનું છે ગણપતિ દાદાને લેવા. કઈ બાજુ જવાનું ભાઈ? આમ જુનાવાડ બાજુ ગણપતિ દાદાની મૂર્તિ ઘણી બધી બાજુ વેચાઈ છે. કાચબાજ સાફ કરી રહે ને? હા થઈ ગયા. ના ભાઈ ને થઈ ગયા રેડી મસ્ત મજાના. એ તમારી ઘરે જ સ્થાપના કરવાની છે. કેવું લાગે સાચું કહી દો. દિલને સુકૂન. બાપા આવે કરે. બાપા આવે? હા ગણપતિ બાપા આવે. ગણપતિ બાપા આવે કરે. તો ભાઈ સુકૂન શાંતિ 10 દી મજા જ કરવાની હોય. તો ચાલો ફટાફટથી જઈને ગણપતિ દાદાને લેતા આવીએ. ફાઇનલી મિત્રો અમે ગણપતિ દાદાની મૂર્તિ લઈ લીધી છે. જો હર્ષિલભાઈના હાથમાં મસ્ત મજાની ગણપતિ દાદાની મૂર્તિ, બધી એકથી એક મસ્તીની છે. અને મારા કાકી ગયા છે ગણપતિ દાદા હાટું લાલ કલરનું લુગડું લેવા, અને મારા કાકીને ઘરે લઈ જવાના હોય એવું બધા કહેતા હોય. અને હજી જો ઘણી બધી ટ્રાફિક હજી આમ ઘણી બધી મૂર્તિ જોઈને પાસ કરી છે. મસ્ત મજાની ગણપતિ દાદાની મૂર્તિ. હા તડકો ફૂલ છે અત્યારે. વરસાદ ઘડીક આવી જાય બપોર પછી, ઘડીક તડકો આવી જાય. હજી ઘણી બધી મૂર્તિ અને પડી હજી, અને માણસો જે આવતા જાય લેતા જઈએ. અને હજી બપોર પછીનું 4 વાગ્યા લગીનું મુહૂર્ત છે. મારા બેન 4 વાગ્યાનું કહેતા હતા, એ લોકો 4 વાગ્યાનું અલગ અલગ મુહૂર્ત હોય 2 વાગ્યાનું. અને અમારા ઘરની સામે તો તમારે કેટલા વાગે બિહારવાની? અમારે હમણાં જો ઘરે જઈને પછી બિહારવાની વાંધો ચાલો ફટાફટ ગણપતિ દાદાને ઘરે લઈને જાય. ગણપતિ દાદાની મૂર્તિ લઈને અમે આવી ગઈ હર્ષિલભાઈની ઘરે. અહીંયા કણે ગણપતિ દાદાની સ્થાપના કરવાની છે મંદિરની એક્ઝિટ બાજુમાં. ગણપતિ દાદા એરિયા. કેમ હર્ષિલભાઈ? આવી ગયા પાછા ઉપર ગયા હતા, પાછા હેઠે આવી ગયા. અને અત્યારે જો મસ્ત મજાની તૈયારી ચાલુ કરી દીધી છે ગણપતિ દાદાની સ્થાપના બિહારવા માટે. અને શું નામ છે તમારું? નિશિતભાઈ આવી ગયા છે આસોપાલાના પાન લઈને. હજી થોડું ઘણું આમ શણગારવાનો સામાન ને બધું ઉપર પડ્યું છે, એટલે હમણાં ઉપરથી લઈને આવશે ને પછી સ્થાપના કરશે. એની પહેલા કરી નાખશે કે સ્થાપના કરીને પછી પણ મસ્ત પછી રાખવું એ હા બરોબર. તમે કઈ કહેવા માંગશો ભાઈ? નિશાળે જાઓ કાક ભણો. કોને કીધું? કઈ નિશાળમાં ભણે? ચાલે જ છે. તાર સાહેબનો ફોન જ મને આવ્યો હતો, તમારા શેરીનો છોકરો નથી આવ્યો. તમે કઈ કહેવા માંગશો? હાલો ગાઈસ કહી દો. હેલો ગાઈસ. શું નામ છે તમારું? શુભમ. શુભમભાઈ આવી ગયા. હા કોને? ભણવાની છોકરી. એવું એ મેં તો તાર બેન. તમે કઈ કહેવા માંગશો? કાઈ નથી કેવું મારે. કા? ના કાઈ નથી. કેમ નિશાળ નથી ગયો? જા હે. આ બેને થઈને સંગારવાનું છે. એ તમે બે સંઘારશો ગણપતિ દાદાને સ્થાપનાની બાજુમાં? હે ફૂલ સેવા કરવા માંગી. વાય તમે? અમે કાઈ નહીં. શું કાઈ નહીં? રામે રામ. રામે રામ. એ માટીના ગણપતિ બનાવ્યા તો અમે હેને વિચાર્યું કે આના ઘરે આપણે હેને બિહારી પછી ઓલી વખતે મોટા બેહાડશી. ઓલી વખતે મોટા શેરીમાં બેહાડશી. વાહ ભાઈ વાહ, મસ્ત એનો તમારા બધાના વિચારે. તો અલગ બધું આમ પ્લાનિંગ અમારું ચાલુ રહેશે અને તમે જોડાયા રહીજો. હવે પાછા રાયપુર ને એવું શણગારવાના હી. હજી ઘરે પહોંચ્યો ને નાગરાજભાઈ આવી ગયા. આમ જાજા ટાઈમે વિડીયોમાં આવશે ને એટલે લાડ એવા કરશે ને
કે વાત જવા દે નાના છોકરાની ગણે નિશાળ નથી ગયો છે હે કા ક્યાં બિહારવાના ગણપતિ બાપા નિશાળે તો તું નથી ગયો નિશાળે ગણપતિ બાપાને બિહારવા આમ હરખો અહીંયા આગળ આવતો રહે હરખો બોલ્યા કડા એટલે ગયો તો એવું આજે રજા હતી તમે લીધું કે બાકી બાકી હે તો આજે તો મોડા સુધી પૂછતો હોઈશ ને કેટલા વાગે ઉઠો 9 વાગે નિશાળ જવાનું હોય તો વહેલો હોય છે ને કેટલા વાગે ઉઠી જતો કેટલો ઉઠી જા સવારે 9 જસ કે નાયા વગરનો હું તો નાયા વગરનો નિશાળ આવ્યો જતો હા હું નાનો હતો ત્યારે હું નાતો નહીં એમને ઉઠીને ગયો જાઉં પછી અહીંયા બ્રશ તો કરું હા ઉઠીને જાઉં પણ અને બ્રશ ને ચા પી લો ખાલી પછી ઓમ કઈ જાવ નહીં કઈ જાવ નહીં નાવા ન જાવ સીધું નિશાળ વયો જાવ હાઉ નહીં જાય નાગરાજભાઈ બહુ ડાયા થઈ ગયા છે નાઈને જ નિશાળે જાય છે ધોરો થઈ ગયો આ વાળ ક્યાં ટૂંકા થઈ ગયા હે હમણાં મોટા પાછા થાય અલગા તો મોટા રાખવાના ને એમ તો આંખે પોગવા એવા જો હે હા કોડે આડે કા કહી દેતો તું મગજ મારી કરતો ભાઈ જાને આઈતી કા ખોટું બાજવાનું થઈ જાય અમારે બીજું કઈ કહેવાનું હોય તમારે લાઈક કરવાનું તો કહી દે આમાં બીજું વાહ ભાઈ વાહ ટાટા કહી દે હાલો અત્યારે ને મસ્ત મજાનું જમીને અને બહાર નીકળતા દક્ષભાઈ મળી ગયા એ ભાઈ નીકળી ગયા ગામમાં મસ્ત મજાની ચક્કર મારવા અને આ દક્ષભાઈ આપણે 2-3 દિવસ ને ભેગા નથી ગયા હું એ માર્કેટ બોવા હોય તો કહી દેજો એટલે કઈ એટલે રીતે રીતે આમાં આપણને ઘમંડ જ નથી પૈસાનો ઘમંડ નથી આજે કાલ નથી તો પરમ દિવસે મારે પૈસા કમાવા જવો હોય થોડું મને વેટિંગ એપે બંધ થઈ ગઈ છે ને અરે કરસી ચાલે એટલે મહેનત કરીને જેને પૈસા કમાવાના છે અત્યારે મેળામાં જવાનો પ્લાન હતો પણ મારા મોટા બાપુની કાલે પાયચમ એટલે પ્લાન કેન્સલ કરી નાખ્યો પેલા મોટા બાપુની પાયચમ બધા લોકોને બધે છોડાવવાની હોય એવું કાંક હોય મને તો કઈ બાકી નથી ખબર એટલે આપણે પેલા પાયચમમાં રહેવાની કાલે મારે દક્ષિયા એટલે મારે પછી જો એવું કોઈ હથવારો મળી જાય અને ભાઈબંધ દોસ્તાર ભેગા થઈ જાય તો બપોર પછી તેના મેળે જવાનો પ્લાન છે એ હવે પછી ખબર પડશે કાલ બપોર પડે પછી દક્ષભાઈ તમારી ઈચ્છા કેવી છે આજે કઈ જતા આવું હોય કાલે માલે કાલે પૈસા તારે પૈસા અત્યારે ને ઘર પાસે માંડવો નાખવાનું ચાલુ કરી દીધું છે મેં કીધું કે અત્યારે ને પેલા દક્ષભાઈ ને કીધું કે યારનો ઘરે જ હતો કીધું એક ચક્કર મારતા આવી મારા નતા નીકળ્યા તો ચક્કર અહીંથી હું થોડું આમ ફ્રેશ માવો બાવો ખાઈશ મૂકી દીધો વાહ ગાંડા વાહ દક્ષભાઈ માવો મેકી દીધો અને હું તો ખાતો નથી બસ તમે કન્ટિન્યુ જોડાઈ રહ્યો લોક ની અંદર ને અમે આમ મસ્ત મજાની એક રાઉન્ડ વાળી ચક્કર મારતા આવી બે ભાઈઓને આટા મારતા મારતા ને બદામ શેક પીવા આવતા રહી શું કે કેવો સારું જોઈને આગો ઉભો રે થોડોક તારું બદામ શેક હરખો બતાય આગો ઉભો રે થોડોક એમ કહું આમ કેટલો કાકો રહો આમ બાર બારા ભરતા કરતા હા નાયા વગર ને આવ્યું હોય જો હું સ્પોન્સર આજના સ્પોન્સર આપણા રાજભાઈ આમ ઊંધું કરી નાખા આમ આજના સ્પોન્સર આપણા રાજભાઈ થઈ ગયા સ્ટોરી ને સ્ટોરી મૂકી દઉં ઉપર સ્ટોરી તો મેં કઈ સ્નેપ પાડી દઉં ઉપર એમ ને રાજાભાઈ બદામ શેક ભાઈ બદામ શેખ રાજભાઈ ને પાયો હાલે બાકાજી કે બોલાવે અને આપણે ફોકસ કરશી આમાં પીવામાં તને આગો રે ને તને ભાઈ વધ કરે ને મસ્ત મને મફત નું બહુ આવે મહેનત ના પૈસા નો ભાઈ આમ જોવો ને તમે આપણને એને સ્પોન્સર નું બહુ ભાવે આ પાકા મેળા રાખશે આપણે બધા છે પીવામાં ધ્યાન રાખે લોકોને ને થોડુંક કવરાવી ને એમાંથી આ ધરાય નહીં આઈસ્ક્રીમ કે ખાવું જો આમ કે જો કયો ફ્લેવર હે ગુલાબ મને ખબર નહીં
અરે ફૂલ હે ગુલાબ કા જો આ પ્રેમ છે હો હા જેમ તેમ સમજતા નહીં પિંક કલર નો આઈસ્ક્રીમ ખાઈ લઉં વાહ કેવો લાગ્યો ટોપના પેટનો ટોપના બેટ નો લાગે ને આપડા પૈસા નો નાની નાની બાપા જીકી આખી બપોર કામ કર્યું હોય રાતે ઉડાડવાનું કેમ હે બાકી આઈસ્ક્રીમ બહુ ટોપના પેટ આવો તો કોઈ દી નહીં ખાતો હોય ખાતો હોય આવો જ આઈસ્ક્રીમ ખાવા હાટું મને ફોલો કરો જો તમે પણ આવો આઈસ્ક્રીમ ખાવા માંગો છો તો અત્યારે જ મને સબસ્ક્રાઇબ કરી લો મસ્ત મજાની કોમેન્ટ કરી નાખો બીજા વિનર તમે પણ હોઈ શકો છો હા આજનો વિનર છે દક્ષભાઈ આપણે દક્ષભાઈ ને આઈસ્ક્રીમ ખવડાવી દેહી તું મને ખાવા દે તું લોગ ઉતારતા હું ખાઈ લઉં ભાઈ ફટાફટ ને મારે ખાવામાં ફોકસ કરવું જોઈએ નકર વ્લોગ ઉતારવા રહીને તો આ બધું દાબી ગયા મસ્ત મજાની ચક્કર મારીને આવી ગયા છીએ ઘરે ને મેને રાણી અને સ્પ્લેન્ડરને આપણે ઘરની અંદર ચડાવી દીધી છે તો બસ આજના વ્લોગમાં એટલું જ તમને વ્લોગ ગમ્યો તો લાઈક શેર કોમેન્ટ કરી નાખો ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો મળશું એક નવા વ્લોગ સાથે ત્યાં સુધી બાય બાય